વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલી છે ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર. આ બોર્ડરની મુલાકાત લીધી રાજ્યના મંત્રી આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલે બીએસએફના જવાનો સાથે મુલાકાત કરતા બીએસએફના જવાનોએ મોબાઈલ ટાવર લગાવવા તેમજ બસ સેવા શરૂ કરવા માટેની માંગણી મંત્રી સામે કરી દીધી અને મંત્રીએ પણ તાબડતોબ અધિકારીઓને તાકીદ કરી અને મોબાઈલ ટાવર શરૂ કરવા માટેની સૂચનાઓ આપી. બીજી તરફ મંત્રી આનંદીબેન પટેલ સાથે જિલ્લા કલેક્ટર જેજી હિંગરાજીયા અને શંકરભાઈ ચૌધરીએ પણ જવાનો સાથે વાતચીત કરી હતી અને આ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ જવાનોને મીઠાઈ સહિતની ખાદ્ય સામગ્રીનું પણ વિતરણ કર્યું હતું. આ મુલાકાત બાદ મંત્રી આનંદીબેન પટેલનો કાફલો પહોંચ્યો સરહદની સેવા કરતી નળેશ્વરી માતાના મંદિરે. મંત્રી આનંદીબેન પટેલે માતા નળેશ્વરીના આશીર્વાદ મેળવી લોકોની સેવા કરવા માટેની કામના કરી.